હેલો ફ્રેન્ડ, કેમ છો? એવું કે બધા મજામાં હશો. સ્વાગત છે એક મસ્ત મજાના વ્લોગમાં. આજનો વ્લોગ રાતે ચાલુ કર્યો છે. બહુ એટલે અત્યારે જમવાની ફૂલ તૈયારી થઈ ગઈ છે. મેં વ્લોગ ચાલુ કર્યો કેમ કે ભાઈ આ તો ટાઈમ બિલકુલ નહોતો મળ્યો. અને થોડીક કહીએ ને તો આળસ, મને આળસ હમણાં બહુ કરી દઈશ. ખબર નહીં હવે ટ્યુશન ચાલુ થાય પછી શું થાય મારું. અને આજે ભાઈ જોઈએ, આજે જમવાનું બનાવ્યું છે સેન્ડવિચનો પ્રોગ્રામ છે. સેન્ડવિચને આપણે બ્રેડમાં ભરીને તૈયાર કરીને મૂકી છે, શેકવાની બાકી છે. તો એ આપણે અંદર એસીવાળા રૂમમાં જઈએ કેમ કે બહુ ગરમી લાગે છે. અને અત્યારે આપણે રસોડુંની સાફ સફાઈ થાય છે. તો મેં એકદમ બધું થોડુંક હતું હરખું મૂકી દઈએ અને સાફ સફાઈ કરી નાખીએ અને પછી રૂમમાં જઈએ. તો રૂમમાં આજે એસી ચાલુ કરીને મજા આવી જવાની છે. અને મેં મારા માટે રોટલીમાં મસાલો લગાવી આપણે ખાવાનો છે. તો ચલો હવે જઈએ અંદર અને થોડું ઘણું સાફ સફાઈ કરી પછી જઈએ. તો આ અમારા ઘરનો ડિનર પ્રોગ્રામ છે. તો જો બધા એક સાથે જ બેસી ગયા છે જમવા માટે, એક પછી એક. અને મસ્ત મજા, હા મારી લાલ જવા દીધી છે આજ છે. અને જો બધા બેસી ગયા છે અને ધવલે પાછી ઇડલીની ચટણી ખાવાના સારા. અને અહીંયા જો સેન્ડવિચનો પ્રોગ્રામ. સેન્ડવિચ અહીંયા હું શેકું છું અને મમ્મી પાછળ બધાને આપે છે. કેવા બધા ગોઠવાઈ ગયા છે. જો ઠંડી ગરમીથી બચવા માટે બધા આ રીતે ગોઠવાઈ ગયા છે. તો પપ્પા પાસે આવી ગઈ છું, પપ્પાના ઘરે. અને જો આવીને આપણે 11:30 વાગે અત્યારે સિકંજીવાળા નીકળ્યા હતા એટલે પીધી. ઘણા દિવસથી મારે પીવાતી જ નહોતી. જ્યારે હું એમની દુકાને જાઉં ને લારીએ એટલે એ બંધ, કાં તો પૂરું થઈ ગયું હોય ને કાં તો હોય નહીં, એવી રીતે થતું હતું. અને હું આવી ગઈ છું. પપ્પા અહીંયા બેસી ગયા છે ગરમીમાં. પપ્પા કેમ છે? સારું સારું સારું. ચલો. અને અહીંયા મમ્મી બનાવે છે રસોઈ. આજે મારે બનાવવાની નથી. મમ્મી કેમ છે? સારું. હાલો શિકંજી પીવા અને પાત્રા ખાવા. આજ તો મહેમાન આવ્યા છે એટલે ફઈ નહીં આવવાના છે, પણ એને થોડીક વાર લાગશે. અને હું અત્યારે આવી ગઈ છું. જો જમીન બે ઊભા થયા ને અમે, એટલે આ બે અહીંયા બેસી ગયા છે. બાધે છે ક્યારના. રોકાવું ન હોય ને પરાયણનું થાય. આ કાળિયાને કા કાળિયા પરાયણનું થાય ને તારે ઘરે જ જશે ક્યારનો ઓલાને લોહી ઘરે જાઉં. અને અહીંયા જો જમવા બેઠા. આજે મમ્મી કંઈક નવી રેસીપી બનાવે છે. તેલ મૂક્યું, રાઈ નાખી, હવે શું નાખો છો? જીરું, પછી હિંગ, પાણી નાખવાનું. એટલે પાણી વઘાર્યું. પાણી વઘારીને ખાવાનું છે. ખાલી પાણી વઘારવાનું. ચણાના લોટનું બેસન. જો કે બેસન ને જ ચણાના લોટને જ બેસન કહેવાય, પણ હવે મમ્મી કંઈક અલગ રેસીપી બનાવે છે. યાદ નથી મેં ક્યારે બનાવી તું. હવે મમ્મી છે ને લગ્ન પહેલાં બનાવતા પપ્પાને ઘરે. હવે અત્યારે આજે પહેલી વાર અહીંયા બનાવે છે 30 વર્ષે. હળદર, મરચું. મમ્મી આમાં લસણવાળી ચટણી ન સારી લાગે? પણ નખાઈ ગઈ. હો ચાલે. ઓલી ઢોકળી કરીએ ને હા એ જ રીતે પણ આપણે થોડું ઢીલું ઢીલું રાખવાનું. રોટલી હારે ખવાય ને એવું. ખીચું જેવું થાય. હા ખીચું ચણાના લોટના ખીચા જેવું, પણ રોટલી યાર ખવાય ને એવું બનાવવાનું. સાફ કરવું રોજ બે ટાઈમ. સાચી વાત છે. રોજ ખાવાની તકલીફ. તો જો અહીંયા પાણી ઉકળે ને ત્યાં સુધી મમ્મી આમાં જ નાખી દેશો મમ્મી? ઓકે. ઓ ખીચું બનાવી એ રીતે જ સરસ થઈ જાય. તો વઘારેલો ચણાનો લોટ આપણે જે નામ આપવું એ નામ આપી શકીએ. ચણાના લોટનું ખીચું, વઘારેલો ચણાનો લોટ, બેસન, ઘણા બધા નામ એના થઈ શકે, તો એને આપી શકીએ આપણે. અને જો મમ્મી મિક્સ કરે છે તો અહીંયા બરાબર જો પાણી ઉકળી ગયું છે. અને હવે બેસન નાખીને આપણે હલાવી નાખીએ. બેસન નહીં, ચણાનો લોટ નહીં. કદાચ સારું નહીં બનતો. ટ્રાય છે ભાઈ, હવે જે થાય સક્સેસ થાય. બનાવું છું એવું થાય. હા એવું થાય. સાચી વાત છે. એ તો શીખવી તો બધું થાય. હા એવું કઈ ન હોય. અહીંયા કોઈ દિવસ બનાવી જ નથી. હા એ તો કહું છું લગ્ન પહેલા બનાવતા. ઘુમડો મામા ખાતા. હમણાં મામા મમ્મી આ તો સારું લાગે છે. લાગે છે ને? આ છે ને આપણે ઓલો કાચો ચણાનો લોટ ખાઈએ ને એમ મોઢામાં પાણી આવે.
આ ઢોકળી જેવું જ લાગે છે અને વધારે રહેવા દ્યો ને હા તો ઢોકળી તો થઈ જાડી જાડી ઢોકળી થઈ જાય સેમ એવું જ છે કાંઈ બહુ ફેર નથી બસ અને થોડોક વઘાર સારો કરવાનો તેલથી બરાબર જાય. આ થઈ. ટચકિયાના ગરાગ આવે છે તો કરી દેજો બરાબર મેં તો મસ્ત બેસન બનાવી લીધું પણ મારે બનાવવાના છે પાસ્તા તો તેલ ગરમ થઈ ગયું છે હા 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 એના અંદર આપણે ટમેટા ડુંગળી ને મરચાંની ગ્રેવી નાખી દઈએ અને હવે આને તેલ છૂટું પડે ને ત્યાં સુધી ઉકાળવાની તો જો અમે ખાધો છે બેસન આજે મમ્મીના હાથનો તો મજા આવી ગઈ મમ્મી મસ્ત બન્યું તો ભાઈઓ સરસ બન્યું, મને ભાવ્યું. કોઈનો ભાવે તો કાંઈ નહીં આપણે બે ખાવશું ના, ના, બનાવશું સરસ બન્યું. ભાવ્યું કે નહીં તો? પપ્પા તમને ભાઈ પપ્પા બોલતા નથી ને એટલે અખું ડખું જ હોય ના ના બહુ સરસ બન્યું. બહુ મજા આવી મને તો બહુ ભાવ્યું મારી પાસ્તા બહુ સરસ બન્યા. ધન્યવાદ ના ખાય અમે તો ખાશું. ઓકે કોઈ ન ખાય એટલે તમે જ બે ખાવાના છો ધવલ પાસ્તા હારા બન્યા પણ હું થયું જોવો આજે પાસ્તામાં પાસ્તા આજે દાજી ગયા નીચે કેમ કે પાણી થોડુંક ઓછું થયું હતું અને હવે છે ને પપ્પા એમ કહે છે કે આજે પાસ્તા મારા મને ભાવે ને એવા બન્યા છે એટલે પપ્પા છે ને આ ઉખેડીને ખાય અને દાજેલું ભાવે તો એને ખાવા દેવાનું હમણાં ખાશે ઉખેડીને આ બધું કેવલ અને ધવલને આપી દઈશું ઉપરથી બાકી પપ્પાનું ખાવાનું છે તો તમને ભાવશે ને હા હા જો ચાલો બધા જમવા